તો અમદાવાદમાંથી ફરી એકવાર ઝડપાયો છે નશીલો પદાર્થ 200 કિલો જેટલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઓડિશાથી આવતા ટ્રકમાં લાખોનો ડ્રગ્સનો જથ્થો આવી રહ્યો છે। આ બાતમીના આધારે તપાસ કરતા આખી ટ્રક ભરી નશીલા પદાર્થના જથ્થા સાથે 7 લોકોને ઝડપી લેવાયા છે। ઝડપાયેલો જથ્થો વટવા જીઆઈડીસીમાં ઉતારવાનો હતો। પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીઓ ઓડિશા, નેપાળ અને ગુજરાતના છે, તેમજ એકબીજાને પહેલેથી જ પરિચિત છે। આ ડ્રગ્સ કાંડમાં અન્ય કોણ કોણ સંકળાયેલું છે અને કયા ક્યાં ડ્રગ્સ પહોંચાડવાનું હતું તેને લઈને હાલ તપાસ ચાલી રહી છે। आज गांजानो 200 किलो જેટલા ગાંજાનો જથ્થો જે પકડાયો છે એ જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને અંદાજે 64,46,700 રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। આ ગાંજો જે છે એ આરોપીની જે શરૂઆતની થોડા સમય જે મળ્યો છે એમાં જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે મુજબ ઓરિસ્સાના ગંજામ જિલ્લાથી આ લોકો લાવવામાં આવેલા હતા અને અમદાવાદ લાવ્યા પછી સ્થાનિક સ્તરે એ લોકો એને વેચવાના હતા।